હેલો દોસ્તો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું મારી નવી વિડીયોમાં. આજે મારી નાઇટ ડ્યુટી છે, તો હું ઘરે છું. તો વિચાર્યું કે કંઈક બનાવું. મેથીની સિઝન ચાલી રહી છે, તો આજે કંઈક મેથીની નવી આઈટમ બનાવીએ. બધાએ બનાવેલી જ હશે, પણ હું પહેલી વાર ટ્રાય કરું છું. તો હું તમારી જોડે શેર કરીશ કે હું કઈ રીતે બનાવું છું. જોતા રહેજો આગળ. દેખો, મેં લીધી છે મેથી, ઘઉંનો લોટ, મસાલા અને તલ, ઘી, મીઠું અને તેલ. હું બનાવું છું મેથીની પૂરી. તો સૌથી પહેલાં હું એમાં લઈશ બધા મસાલા. પહેલાં નાખીશ લાલ મરચું દળેલું. તીખી કરીશ હું, કેમ કે અમે બધા તીખું જ ખાઈએ છીએ. અને આ કાશ્મીરી મરચું નથી, રેગ્યુલર જે અમે યુઝ કરીએ છીએ એ છે. હળદર, ધાણા જીરું પાવડર, એમાં થોડી હિંગ નાખીશ, તલ વધારે જ નાખીશ, નહીં તલ બહુ ભાવી છે. મેં સાફ કરીને જ લીધા છે. અને જીરું, જોઈ લે. એ તો થાય નહીં. આમ મેં નાખી દીધા છે બધા મસાલા. લાલ મરચું, હળદર, જીરું, તલ, થોડી હિંગ બી નાખી છે મેં. હવે હું મમ્મીને કહીશ કે એમની રીતે મીઠું નાખી આપે મને. ખારી થાય કે મોરી. ચા જોડે ખાઈએ તો ખારી હોય તો ચાલો, ચડિયાતું મીઠું. હવે એમાં નાખીશ હું તેલ. ડન 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 ડન. તેલ 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 તેલ. અને 1 ચમચી ઘી. ઘી નાખીશું, 1 ચમચી ઘી. મેં મેથી ધોઈને જ લીધી હતી. પહેલાં હું આ મસાલા ભેગા કરી દઉં, પછી મેથી એડ કરીશ. થઈ ગયો છે મારો. વધારે ઢીલો બી નથી કર્યો કે વધારે કડક બી નથી રાખ્યો. મેં એમાં બહુ ઓછું પાણી યુઝ કર્યું. અને આ થોડી વાર 5-10 મિનિટ હું આને રહેવા દઈશ અને પછી પૂરીઓ વણી દઈશ. જોડે મમ્મી બી મારી હેલ્પ કરશે. અને પછી હું એને તેલમાં તળી દઈશ. મને બાફલા બાટી બનાવતા બી આવડે છે. કોઈક દિવસ હું બાટી બનાવીને બતાવીશ. મારી બેને મને શીખવાડ્યું હતું. ચલો, તો આ લોટને હું ઢાંકી દઈશ. પછી 5-10 મિનિટ પછી એને હું બનાવીશ. અહીંયા લોયા કરી દીધા છે. બીજા બાકી છે એ હું કરીશ. મમ્મી વણી દેશે અને પછી હું તળી દઈશ. આમાં મેં અજમો નથી નાખ્યો.
નહીં તો અજમો નાખું ને તે ઓર બી સારી લાગે, પણ અજમો હતો નહીં એટલા માટે મેં નથી નાખ્યો. તો અહીંયા મેં પૂરીઓ વણવાનું ચાલુ કરી દીધું છે અને કંઈ સુકાવા દેવાની જરૂર નથી અને પછી તરી જ દેવાની. લોટ થોડો અચકચરો જ રાખવાનો જેથી થોડી કડક રહે, ચામાં ખાવાની મજા આવે. અમારે તો 2 દિવસમાં પતી જશે. આ તો 1 દિવસની હો કે 2 દિવસની હો? 1 દિવસમાં પતી જશે. સારી બની હશે તો હું ફરી બનાવીશ ડબ્બો ભરીને. તો હવે આગળ હું તમને તરીને બતાવીશ કેવી બને છે, ટેસ્ટ બી કરી. તેલ ગરમ થવા મૂકી દીધું હતું, તેલ આવી ગયું છે અને હવે હું એમાં નાખીશ પૂરી. મારી મમ્મી બનાવી આ પૂરી. દેખા. મેં પૂરીઓ બનાવી દીધી છે, મેં અને મમ્મીએ બંને બનાવી. દેખો તમને બતાવું. સરસ. ચાખી લઉં ને, મેં ચાખી હતી, સારી હતી. ભાઈ ગયો છે બહાર. ગરમ લાગી, સરસ છે. અને મમ્મી જમવા બેસી ગયા છે. જમવામાં છે આજે લીલી ડુંગળી અને બટાકાનું શાક. મમ્મી કાપે છે મૂળો. મને મૂળાની ભાજી બી બહુ ભાવે છે. કાલુપુર જઈને બહુ બધો મૂળો લઈ આવું, ભાજી લઈ આવું, બીટ લઈ આવું, હળદર લઈ આવું. ચલો તો હું આજનો બ્લોગ અહીંયા ખતમ કરું છું. આઈ હોપ કે તમને મારી વિડીયો પસંદ આવી હશે. અગર મારી વિડીયો તમને પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય. જય અંબે.